તો હવે ડીસામાં તાંત્રિક વિધિનો ખેલ સામે આવ્યો છે। તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજાર્યું। તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મનો આક્ષેપ, અજમલભાઈ સોલંકી સામે ફરિયાદ। ડીસા તાલુકાની એક પરિણીત મહિલાએ પોતાના પતિના કુટુંબી ભાઈ અજમલભાઈ ખેંગારભાઈ સોલંકી, રહેવાસી મોરથલ ગોળિયા, તાલુકો ડીસા સામે તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ અને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ મહિલા લાંબા સમયથી શારીરિક તકલીફોથી પીડાતી હતી। આરોપી અજમલભાઈ સોલંકી પોતાને મોમાજીના ભુવા તરીકે ઓળખાવતો હોવાથી મહિલાના શરીરમાં વળગાડ હોવાનું કહી વિધિ કરવાની વાત કરી હતી। મહિલાનો આક્ષેપ છે કે વિધિના બહાને તેને ખેતરમાં આવેલી એક ઓરડીમાં લઈ જઈ તેની એકલતાનો લાભ લઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। આ ઘટનાની જાણ કોઈને કરશે તો તેના બાળકનું મોત થઈ જશે તેવી ધમકી પણ આરોપીએ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી અજમલભાઈ સોલંકી બાદમાં મહિલાના સાસરીના ઘરે આવી ફરીથી ધમકી આપીને મંદિરે આવવા દબાણ કરતો હતો। લાંબા સમય સુધી ડર અને સામાજિક બદનામીની આશંકાને કારણે મહિલાએ ઘટના છુપાવી રાખી હતી। પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કર્યા બાદ મહિલાએ હિંમત કરીને પોલીસ સમક્ષ આરોપી અજમલભાઈ ખેંગારભાઈ સોલંકી વિરુદ્ધ ધોરણસર તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે। આરોપો કોર્ટમાં સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ માનવામાં આવે છે। પીડિતાની ઓળખ કાયદાકીય અને નૈતિક કારણોસર જાહેર કરવામાં આવી નથી।